હાલો ઓળો રેડી થઈ ગયો છે મસ્ત કમ્પ્લીટ બ્લાઉઝ મારું રેડી થઈ ગયું છે તો બાહુ આખી ભરસક વરકવાળી મસ્ત મસ્ત હાલો ફેમિલી જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને હા છે ને વાગી ગયા પેલા ખબર છે 12 વાગી ગયા સવા 12 ને જા રીંગણાનો ગોળા કરવાના હતા આપણે શેકવા પડે ને પેલા નાના નાના રીંગણા છે આપણે રીંગણા બાળી છે લસણ ને ફોલી નાખું લસણ ને ફોલીને કાંદા સુધારવાના છે લસણ ફોલીને વઘારવા દઈ રીંગણા ફોલાઈ જશે અને હવે આપણે લસણ ફોલી નાખીએ તો આપણે જો રીંગણા ને ફોલી નાખ્યા છે અને મસ્ત રેડી કરી નાખ્યા પછી કાંદા ટમેટા આખું લસણ ને બધું રેડી કરી નાખ્યું મરચાં સુધારવાના એક બાકી રહી ગયા તેલ નાખી દીધું અંદર નાખી દીધા સાટા ઉડવા મળે જાય રોટલો ચડે છે તળી સાટા ઉડવા મળે ગોળ તેલ આવી દીધો ઘડીકમાં લાલ છોડ નાખી દઈએ આપણે મસાલો રાખું છે ગોળો પેદનો ખાધો નતો ને હા લન થયું રસાવાળો ભાવે રસાવાળો પકવી રાડે આવી છે ને તો એમ જ કહેવાય રોટલો હાલો ઓળો રેડી થઈ ગયો છે મસ્ત કમ્પ્લીટ લાડ બધું લસણ ને મસાલો ફૂલ મસાલો નાખ્યો તો નરેશ શું કે જોઈ છે હાલો આવી જાઓ ઓળો બનાવ્યો છે બી નરેશ એમ કે હે પોતાનો ઓળો ન બનાવ્યો કોઈ શાક અરે એવું કાંઈ ન ઓળો કા ખુશી હે ખુશી બેન મારા તો ઓળો ખાવો જોઈએ તો મારો ઓળો બહુ ખાવા રીંગણાનો એવું છે ડુંગળીનો દડો હજી એક ઘટે સાસ ઘટે છે આમ ખુશી લીધી થાય હાલો હવે આપણે ઉઠીને સીધું આ કામ ઉપાડી લીધું છે બ્લાઉઝ સીવવાનું જો પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે આપણે ચણિયા ચોળીનું બ્લાઉઝ છે અને આ બાહું છે જે વાહન પાક બાકી છે એટલું સીવાનું છે અને એટલું જોઈન્ટ કરું છું આગળ તમને લોકોને બતાવી દઈશ કેવી રીતના સીવું છું જો કટિંગ તો મેં કરી નાખ્યું હતું એટલું આ ત્યાં જોડી નાખું અને આ બાહુને એવું રેડી કરી નાખ્યું છું મેં બાહું છે હવે બ્લાઉઝનું કામ એટલે ફૂગી ગયું છે આ બે જોઈન્ટ કરી દીધા છે આ પાછળ જો અહીંયા સિલાઈ મારવાની છે હૂક ને એવું કરવાનું હોય કે નહીં આ એવું રેડી તો થઈ ગયું છે મારે હવે પહેલાં બાહું ફિટ કરી દઉં અને પછી હૂક ને દોરી આવશે બ્લાઉઝ મારું રેડી થઈ ગયું છે તો બાહું આખી ભરસક વરકવાળી મસ્ત મસ્ત છે તમને એમ થાય ઘડીએ ઘડીએ કહેશે પણ જો આ બ્લાઉઝ બહુ મસ્તનું સિવાઈ ગયું છે આગળ મારે જોવાનું છે કેમ છે ફિટિંગ રેડી છે કે નહીં અને આ જો પાછળનું છે હજી પાસે હૂક નથી નાખી એટલે હૂક આવી રીતના છે કાંક સીવી નાખ્યું છે બ્લાઉઝ વરક છે ને એટલે કેવર આવે છે થોડુંક તો હાલો હું ટ્રાય કરી લઉં કેમ છે ફિટિંગ આવે છે કે નહીં ચાલો તો ફાઇનલી આપણે બ્લાઉઝ રેડી થઈ ગયું છે તો તમે લોકોને બતાવી દઉં પાછો તમારે બુક નથી પીનું છે આવી રીતના બ્લાઉઝ સીવી નાખ્યું છે ફિટિંગ મસ્ત બેસી ગયું છે મસ્ત રેડી સીવું જાત કોમેન્ટ કરીને તમારે લોકોને કહેવાનું છે કે બ્લાઉઝ કેવું સીવવાનું છે કાકાથી હા મને તો બહુ મસ્ત લાગે છે ખુશી આટો પાછો આ સરારો આ હું અલગ અલગ સીવું પાછું સરારો સીવવાનો છે આ સીવી નાખ્યો છે હજી નેફામાં થોડું લબ્બર ને એવું બાકી છે બ્લાઉઝ આ છે આપણે એનું બ્લાઉઝ પછી આમાં અસ્તર નાખવાનું દુપટ્ટો આ રાખવાનો છે આ દુપટ્ટો અસ્તર વતન આવશે ને હા એમાં આવો જ અસ્તર આવશે ગુલાબી જ આવશે છે ગુલાબી શૂટ કરે ને જો હા આ રીતના કરવાનું છે હાલો હવે અધૂરું છે કાલ કાલ કરવાનું છે આજ નથી તો થાકી જશે હા ખુશી બેન જો આ બે જો સુઈ જાય હે ને અને આ બેન ઊંધે માથે ફોન જોવે છે હા તમને ઊંઘ આવે છે કો ઊંઘ આવે હજી મારા વાસણ પીડા છો 11:30 થવા આવ્યો હે ને મમ્મી વિડીયો ઉતારે છે હવે ને ક્યાંક આ બાપ દીકરી લગા કોણ જ દયા કરે બ્લાઉઝ સીવી નાખ્યો સોલી સરસ સારું થઈ ગયું કામ બધું તે કામ થઈ ગયું બ્લાઉઝ માપવાનું હતું એટલે હાડી પીને મેં કાઢી નાખી એટલે મેં ફિટિંગ હરખું આવશે કે નહીં બ્લાઉઝ માપી લીધું છે અને બ્લાઉઝ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને ખુશીનો સરારો છે ને સરારો અને શું કહેવાય બ્લાઉઝ બે અધૂરું છે એ કાલ કરવાનું છે બ્લાઉઝ થોડું ખાલી કટિંગ જ કર્યું છે વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય